મિત્રો, જો એક દિવસ અચાનક તમારા ઘરની બારી પાસે કે ગેલેરીમાં કબૂતર આવીને વારંવાર ગુટરગુ કરે એટલે કે અવાજ કરે, તો એને મિત્રો સામાન્ય ઘટના સમજીને ક્યારેય અવગણશો નહીં. કારણ કે ઘણા લોકો માનતા હોય છે કે કબૂતરનું આવું વર્તન માત્ર એ અવાજ નથી, પરંતુ તે એક શક્તિશાળી સંકેત હોઈ શકે છે જે તમારા જીવનમાં આવનારા મોટા ફેરફારોની ચેતવણી આપે છે. શું આ સંકેત સુખ સમૃદ્ધિનો છે કે કોઈ મુશ્કેલી આવવાની છે કે તેનો ઈશારો છે? શું કબૂતર તમારા ભાગ્યમાં કંઈ ખાસ બદલાવ લાવવા આવ્યું છે કે પછી કોઈ ગુપ્ત સંદેશ લઈને આવ્યું છે? હા મિત્રો, આજનો વિડીયો ખૂબ ખાસ રહેવાનો છે. આજનો વિડીયો રહેશે કે કબૂતર તમારા ઘર પાસે આંગળીને આવે અને બોલે તો તેનો મતલબ વાસ્તુશાસ્ત્ર અનુસાર શું થાય છે, જે તમારે સમજવો જરૂરી છે. મિત્રો, આજે આપણે જાણીશું આ રહસ્યમય અવાજ પાછળ છુપાયેલું સત્ય. હા મિત્રો, આ અવાજ થવા પાછળ વાસ્તુશાસ્ત્રના આધારે કયું કારણ છે, જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. અને પછીથી જ્યારે પણ કબૂતર તમારા ઘરના આંગણા પાસે આવીને ગુટરગુ કરશે, બોલશે, તો મિત્રો તમે તેને ક્યારેય સામાન્ય માનશો નહીં, ક્યારેય તેને અવગણશો નહીં. હા મિત્રો, તો મિત્રો, દર વખતની જેમ એક જ નમ્ર વિનંતી છે કે પહેલાં તો વિડીયોને સંપૂર્ણ જોજો, જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો. ઉપરાંત આ વિડીયોને મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. મિત્રો, પ્રાચીન માન્યતાઓ મુજબ ઘરમાં કબૂતરનો એટલે કે સાઇન ઓફ પિજિયનનો માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. આ મિત્રો પૌરાણિક કથાઓ પ્રમાણે પણ હોઈ શકે છે. તેનો કોઈ ખાસ દાવો નથી, જેના કારણે પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થવા લાગે છે. માટે જ ઘણા લોકો આ માન્યતા માનતા હોવાથી પોતાના ઘરમાંથી કબૂતરનો માળો દૂર કરી નાખતા હોય છે. મિત્રો, કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે. અને તમને તો એક ખ્યાલ જ હશે કે જ્યાં પણ ગંદકી હોય ત્યાં માં લક્ષ્મીનો વાસ રહેતો નથી, ત્યાં માં લક્ષ્મી લાંબો સમય સુધી રહેતા નથી. અને આ વસ્તુના લીધે જ પરિવારના સભ્યોએ એક પૈસા માટે તલ પાપડ રહેવું પડે છે. એટલે કે એક પૈસા માટે તેઓએ ખૂબ સમજી વિચારીને ચાલવું પડે છે. તો મિત્રો, સૌપ્રથમ કારણ જોઈએ કે કબૂતરના ઘરના આંગણે બોલવાથી શું થાય છે. તેમાં કબૂતરનું ઘર પર ગુટરગુ કરવું. મિત્રો, ધાર્મિક વિદ્વાનો અનુસાર જો કબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક ઘરમાં ગુટરગુ કરે છે, એટલે કે ક્યાંક ઘરના આંગણા પાસે કે ગેલેરી પાસે આવીને ફક્ત બોલે છે અને માળો નથી બનાવતો, તો મિત્રો તેને એક રીતના શુભ સંકેત માનવામાં આવે છે. હા મિત્રો, કહેવાય છે કે આના દ્વારા માતા લક્ષ્મી ને ખૂબ ઘરમાં આગમનનો સંકેત મોકલે છે તેવું કહેવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. એટલે જ્યારે પણ ઘરમાં ફક્ત કબૂતર બોલતું હોય પરંતુ માળો ના બનાવ્યો હોય તો તેને દૂર કરશો નહીં. મિત્રો, વહેલી સવારે કબૂતરના ઘરે આવવું અને ગુટરગુ અવાજ કરવો તે પણ એ ઘરમાં ધન આવવાની એટલે કે માં લક્ષ્મીના પગલાં થવાની નિશાની જ છે. ત્યારબાદ બીજું જોઈએ તો એ છે મિત્રો કબૂતરને ખવડાવવું. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ નાખો છો અથવા તેને અનાજ ખાતા જોશો તો તેનો મતલબ પણ કંઈક અલગ જ છે. તો મિત્રો, તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. એટલે કે તમારા ઘરમાં ધન તો હશે જ, પરંતુ તે ધનમાં ધીમે ધીમે ઉમેરો થવા લાગશે.
વૃદ્ધિ થવા લાગશે. અને આમ થવાથી મિત્રો ઘરના પરિવારના સભ્યોની પ્રગતિ થવા લાગે છે અને ધાર્યું કામ પણ પૂર્ણ થવા લાગે છે. સાથે સાથે ઘરમાં સુખ શાંતિ આવે છે. જો કે ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા ગેલેરીમાં ખવડાવવું ખૂબ સારું છે. ઉપરાંત આંગણામાં તમારા ખોરાક અને પાણીનું કુંડ પણ અવશ્ય રાખવું જોઈએ. તેનાથી પણ તમને ઘણા બધા પુણ્ય મળે છે. સાથે સાથે ખાસ કારણ આમ કરવાનું એ છે કે આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે, જેનાથી સમગ્ર તમારા ઘરની પરિસ્થિતિ અને તમારું નસીબ પણ સારું બનવા લાગે છે. તો મિત્રો આ હતા એ કારણો કે તમારે કબૂતર ઘરમાં આવે તો તેનો ખરેખર મતલબ શું થાય છે અને કરવું શું જોઈએ. તો મિત્રો આ વિડીયોને મિત્રજનો અને પરિવારજનોમાં બંને ત્યાં સુધી શેર કરજો તથા વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને તમારી રાય વિડીયો પ્રત્યેની કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.